મોરબીના હળવદમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। નવા અમરાપર ગામમાં વરસાદી પાણી ભરાયા। ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। પાણી ભરાતા 700થી વધુ લોકોને અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીનો નિકાલ ન થતા ગામમાં પાણી ભરાઈ ગયા છે। ગ્રામજનો ખાટલા પર બેસીને જમવા મજબૂર બન્યા છે। તો હળવદના નવા અમરાપર ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા લોકોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સંદેશ ન્યૂઝ અલગ અલગ જગ્યાએ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરીને લોકોની જે તકલીફ છે, લોકોની જે વ્યથા છે આપના સુધી પહોંચાડી રહી છે। ત્યારે હળવદના આ એક્સક્લુઝિવ દ્રશ્યો। પશુ માટે ભૂજી મરેલા છે અને ખેતરમાં જવરાયું નહીં। ગામની અંદર પાણી ખૂબ ભરાઈ ગયું છે અને એના માટે ઢોરા તરવરેલા, એના માટે થોડું ચાર હતી લાખા તો બચારા બચી જાય તો આભાર કહેવાય। ક્યારનો વરસાદ આવે? વરસાદ તો 3 દાડાથી આવે, સખત વરસાદ ગતું બંધ નહીં થતું। પાણી ભરાયું? પાણી ખૂબ અંતે છે, પાણી ભેગું થયું। રસ્તા તો ભાઈ બિલકુલ બંધ જ પડ્યા છે। અવિરત વરસી રહેલા વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે આપણે હળવદ તાલુકાના નવા અમરાપર ગામે ઉર્ફે ગણેશપુર ગામે આવ્યા છીએ। ત્યાં ઘૂંટણસમાના પાણી ભરાય છે। હાલ તમે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે ગ્રામજનો ઘૂંટણસમા પાણીમાં ઊભા છે। ઘરમાં પણ આ જ પરિસ્થિતિ છે કે પાણી ભરાય છે, લગભગ 20 વર્ષથી ભરાય છે અને નાનું હતું રોડનું સરકારે મૂકેલું જ હતું, પણ અત્યારે હાલમાં બંધ કરી દીધું છે। 2 ગરનારા હતા, 2 ગરનારા બંધ કરી દીધા એને તકલીફ છે, ગામમાં પાણી ભરાય છે। યોગ્ય નિકાલ નહીં હોવાથી લોકોને ખૂબ જ હાલાકી ભોગવી પડી રહી છે। ત્યારે તંત્ર દ્વારા પાણીની યોગ્ય નિકાલની વ્યવસ્થા કરે તેવી અહીંના લોકોની માંગ છે। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી।